હોમ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું જેઠવા રાજેશ, શ્રીમતી આરજે કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ જૂનાગઢ. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1માં આપણે ઇંગ્લિશ 013 ટેક્સ્ટબુકનું યુનિટ 3 ની સમરીનો અભ્યાસ કર્યો. યુનિટ 3 બે પાર્ટમાં વહેંચાયેલું છે. 3.1 મેનેજ યોર સ્ટ્રેસ, જેને આપણે રીડ નંબર 1થી ઓળખીએ, અને રીડ નંબર 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. તમને યાદ અપાવી દઉં કે પાર્ટ 1માં આપણે લોકોએ ડિટેલમાં રીડ 1 અને રીડ 2 ને સંપૂર્ણ રીતે કોમ્પ્રિહેન્શન જોયું હતું. ત્યાર પછી આપણે વોકેબ્યુલરી, નવા શબ્દો શીખાતા અને શબ્દોનો હાઉ ટુ યુઝ ઇન ડે ટુ ડે લેંગ્વેજ, એ શબ્દોને પણ આપણે લેંગ્વેજોમાં વણી લીધા હતા. ત્યાર પછી આપણે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે વોકેબ્યુલરીની એક્સરસાઇઝ પણ કરેલી. આ સાથે પાર્ટ 2માં આ યુનિટને આપણે કન્ટિન્યુ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વખતની જેમ જ આપણી પાસે, આશા રાખું હું, ટેક્સ્ટ હશે, પેન, બુક સાથે હશે, અને હું જે રીતે અહીંથી આગળ વધું એ રીતે તમે લોકો તમારી બુકમાં નોંધતા રહો. અને એવી કોઈ અગત્યની વસ્તુ કે જે હું અહીંથી તમને સ્ટ્રાઇક આઉટ કરું, હાઇલાઇટ કરું, એ અગત્યની વસ્તુને ખાસ નોંધજો. તો મિત્રો, વાત કરીએ આપણે મેનેજ યોર સ્ટ્રેસ. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં ખાસ કરીને પાર્ટ, આપણું જે પેપર છે એ 5 સેક્શનમાં ડિવાઈડ થયેલું છે. સેક્શન A, B, C, D અને E. એ સેક્શન છે એ મોટાભાગે ઓબ્જેક્ટિવ ટાઈપ છે, જેમાં ટ્રુ ફોલ્સ છે. એ સિવાય લેંગ્વેજ ફંક્શન્સ છે, જેમાં આઈડેન્ટિફિકેશન છે, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ છે, ફ્રેમ ધ ક્વેશ્ચન્સ છે. આવા મુદ્દાઓની એ સેક્શનમાં આપણે ઇન્ક્લુડ કર્યા છે. ત્યાર પછી જો પાર્ટ બીમાં આવીએ અને જે આપણે યુનિટ પાર્ટ 1માં ભણેલા મેનેજ યોર સ્ટ્રેસ અને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, એને પાર્ટ બીમાં એ કેવી રીતે પૂછે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. ખાસ તો આ પાર્ટ આપણો મોસ્ટલી કોમ્પ્રિહેન્શન આધારિત છે, અને કોમ્પ્રિહેન્શન પણ ટેક્સ્ટ બેસ્ડ કેવી રીતે થઈ શકે એની આપણે વિગતે આ પાર્ટમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનથી ચાલો આપણે વિગતે કોમ્પ્રિહેન્શનની ચર્ચા કરીએ. તો કોમ્પ્રિહેન્શન 1માં પહેલાં તો તમારે આ વાત નોંધવાની છે કે સેક્શન બી ક્વેશ્ચન નંબર 18 to 27 એ કોમ્પ્રિહેન્શનમાં આપણને 10 માર્ક્સમાં પૂછાય છે. ફરી એક વખત યાદ કરાવી દઉં કે સાયન્સ સ્ટ્રીમની પેપર સ્ટાઇલ અને કોમન સ્ટ્રીમની પેપર સ્ટાઇલ બંને અલગ છે. સાયન્સ સ્ટ્રીમ છે એ પાર્ટ A છે, એ ઓબ્જેક્ટિવ ટાઈપ છે, અને પાર્ટ બી છે એ થિયરીમાં છે. એ રીતે કોમન સ્ટ્રીમ છે એ 5 પાર્ટમાં ડિવાઈડ થયેલી, 5 સેક્શનમાં, સેક્શન એથી લઈ અને E સુધી, પણ મોસ્ટલી પેપર સ્ટાઇલ છે થિયરી બેઝડ છે. પાર્ટ એમાં ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ છે, પણ મોટાભાગની પેપર સ્ટાઇલ છે ડિસ્ક્રિપ્ટિવ છે, થિયરી બેઝ છે. તો કોમ્પ્રિહેન્શન બંનેમાં છે, સાયન્સમાં પણ છે અને કોમન સ્ટ્રીમમાં પણ છે. કોમન સ્ટ્રીમમાં કોમ્પ્રિહેન્શન, જે મેન ટેક્સ્ટ બેઝડની વાત કરીએ તો મેન ટેક્સ્ટ બેઝડ કોમ્પ્રિહેન્શન 10 માર્ક્સનું છે, જેમાં આપેલ પેસેજને તમારે કોમ્પ્રિહેન્ડ કરવાનો, અને કોમ્પ્રિહેન્ડ કર્યા બાદ એની નીચે આપેલા ક્વેશ્ચન્સ જે છે એને સમજી એના જવાબને લોકેટ કરી અને એના જવાબ તમારે લખવાના થાય છે. તો સાયન્સ હોય કે કોમન સ્ટ્રીમ હોય, બંનેમાં કોમ્પ્રિહેન્શન છે. હા, માર્ક્સનું વેઇટેજ
થોડું કોમન સ્ટ્રીમમાં 10 માર્ક્સમાં છે તો સાયન્સ સ્ટ્રીમમાં 6 માર્ક્સમાં છે. તો કોમ્પ્રિહેન્શનની આપણે પ્રેક્ટિસ શરૂ કરીએ છીએ. તો કોમ્પ્રિહેન્શન 1. હવે કોમ્પ્રિહેન્શન 1 ક્યાંથી લીધું આપણે? તો મેં તમને હમણાં જ વાત કરી કે પાર્ટ 1માં આપણે મેનેજ યોર સ્ટ્રેસ જોયું. તો કોમ્પ્રિહેન્શન 1 છે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 27 અને 27માં પહેલી કોલમમાં તમને આ પેસેજ મળશે. હવે પહેલું શું કામ કરવાનું છે? જ્યારે આપ લોકો આની પ્રેક્ટિસ કરતા હોય, અગર તો તમે તમારી સ્કૂલમાં ટેસ્ટ પેપર ભરતા હોય અથવા તો બોર્ડનું પેપર ભરવાની વાત આવે, પહેલું કામ શું કરવાનું છે? જે આપણે પાર્ટ 1માં કીધું કે તમારા નવા જે શબ્દો છે એ શબ્દોને યાદ કરી એને લેંગ્વેજમાં એનો યુઝ કરી અથવા તો લેંગ્વેજમાં એને કેવી રીતે પ્રેઝન્ટ કરી શકાય ઇન્ટુ અ સેન્ટેન્સ ઓર ઇન્ટુ અ પેસેજ, કેવી રીતે આપણે એને કમ્પ્લીટ કરી શકીએ, એ વસ્તુથી શું થશે? તમારી વોકેબ છે એ એકદમ સ્ટ્રોંગ થશે. અને વેન યુ મેક યોર વોકેબ સ્ટ્રોંગ then definitely your comprehension must be very good. તમારું કોમ્પ્રિહેન્શન છે એ ખૂબ સરસ બનશે. અને કોમ્પ્રિહેન્શન બનાવવા માટેનો બેઝ જ આ છે કે તમે લોકો વોકેબને પૂરેપૂરું મહત્ત્વ આપો. તો આ કોમ્પ્રિહેન્શન 1 જે મેં મેનેજ યોર સ્ટ્રેસ પેજ નંબર 27 અને પહેલી કોલમમાંથી મૂકેલું છે. પહેલું કામ શું કરશું? કોમ્પ્રિહેન્શનને સમજવાની ટ્રાય કરશું. ઓકે, હું પેસેજ તમારી સામે મૂકું છું. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life, and to make rational day-to-day decisions. પહેલું કામ એ કરવાનું, તમને જે આમાં નવા શબ્દો લાગે એ નવા શબ્દોને તમારે કોમ્પ્રિહેન્ડ કરવાના, એને શીખવાના, ડિક્શનરી લેવાની અને નવી વસ્તુ એ જોઈ અને પછી આ પેસેજને કોમ્પ્રિહેન્ડ કરવાની ટ્રાય કરવાની. આખા પેસેજમાં વાત એ કરી છે કે તમારી મેન્ટલ કેપેસિટીઝ છે શું? યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ. તમારી મેન્ટલ કેપેસિટી જ તમારી શક્તિ છે. શેની શક્તિ છે? તો કે જે શક્તિથી તમે કોન્સન્ટ્રેટ કરો, જેનાથી તમે એકાગ્ર થાઓ, ટુ ટેક ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતીઓ તમે જે શક્તિથી લો છો, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને એવી સ્થિતિએ પહોંચો છો કે તમે એકદમ તર્કબદ્ધ રીતે વિચારી શકો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. હવે તમને પ્રશ્ન થાય કે સર આ મેન્ટલ કેપેસિટી આપણે જોઈએ શા માટે? તો ખાસ જોજો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમારા જીવનમાં તમારે અભ્યાસ કરવો છે, કામ કરવું છે, એકદમ રચનાત્મક કામ કરવું છે, તો આ બધી વસ્તુ માટે તમારી મેન્ટલ કેપેસિટી હોવી ફરજિયાત છે. એ જ તમારી એબિલિટી છે. અને આગળ જોઈએ તો દરરોજની ડે ટુ ડે લાઈફમાં આપણે જે બૌદ્ધિક ડિસિઝન્સ લેવાના છે, રેશનલ ડિસિઝન્સ લેવાના છે, એના માટે મેન્ટલ કેપેસિટીઝ છે, આ આપણી એબિલિટી છે, એ ખૂબ કામની છે. તો પહેલાં કોમ્પ્રિહેન્શનને આ રીતે સમજવાનું. ધેન આફ્ટર આપણે એ કોમ્પ્રિહેન્શન આધારિત ક્વેશ્ચન જોઈએ. તો પહેલો પ્રશ્ન આ રીતે મેં મૂક્યો છે કે વિચ આર યોર મેન્ટલ કેપેસિટીઝ. તમારી મેન્ટલ કેપેસિટીઝ કઈ છે? વિચ આર યોર મેન્ટલ કેપેસિટીઝ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ટુ ડુ? યુ જસ્ટ લોકેટ ધ રિલેટેડ આન્સર ફ્રોમ ધ પેસેજ. એક્સ્ટ્રેક્ટ જે આપેલો છે એમાંથી પહેલાં તો તમારે તમારા આન્સર્સને લોકેટ કરવો પડશે. ફોર એક્ઝામ્પલ, વિચ આર યોર મેન્ટલ કેપેસિટીઝ. વિચ આર યોર મેન્ટલ કેપેસિટીઝ. ફર્સ્ટ ઓફ ઓલ પ્રશ્નને સમજો. એકદમ ક્વેશ્ચન તમને કોમ્પ્રિહેન્ડ થઈ જશે, ક્વેશ્ચન તમને સમજાઈ જશે, તો એ પ્રશ્ન આધારિત જે ઉપર એક્સ્ટ્રેક્ટ આપેલો છે, જે ઉપર પેસેજ આપેલો છે, એ એક્સ્ટ્રેક્ટ આધારિત
તમે લોકો જવાબને ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરો. જેવો જવાબ તમને તમારા પેસેજમાં, તમારા એક્સ્ટ્રેક્ટમાં મળે એને અંડરલાઇન કરી લો. અંડરલાઇન કર્યા બાદ રફ બુકમાં એક વખત એને લખો. લખવા માટે ખાસ ધ્યાન રહે કે તમને જે પૂછવામાં આવેલો છે એ ટેન્સ જળવાય છે કે કેમ. બીજી વસ્તુ, કોઈ પણ પ્રકારના પ્રોનાઉનના ચેન્જ કરવા પડે તો પ્રોનાઉનના ચેન્જ કરો. ઓકે, વાક્યને સરળ બનાવો. અથવા તો જો એ પેસેજમાં જે પ્રકારે વાક્ય આપ્યું હોય અને એ જવાબ ફૂલફિલ કરતું હોય તો તમે એ જવાબ મૂકી શકો છો. એટલીસ્ટ તમારે કોમ્પ્રિહેન્ડ કરવાનું છે. ક્વેશ્ચન જો તમને કોમ્પ્રિહેન્ડ થતો હોય તો એનો આન્સર પણ કોમ્પ્રિહેન્ડ થશે, અને આન્સર કોમ્પ્રિહેન્ડ થશે તો તમે એને વિધાઉટ એની ગ્રામેટિકલ એરર, જેમાંથી આપણને કોઈ પણ પ્રકારની વ્યાકરણની અશુદ્ધિ ના હોય, એમ સ્પષ્ટ મિનિંગ બેઝડ વાક્ય બનાવી અને તમે આન્સર એનો લખી શકો. તો જોઈએ પહેલા પ્રશ્નનો જવાબ કઈ રીતે મળશે. તો સીધું છે, વિચ આર યોર મેન્ટલ કેપેસિટીઝ, એને અનુલક્ષીને આપણે આ રીતે આન્સર આપી શકીએ. ધ મેન્ટલ કેપેસિટીઝ આર ધ એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ધ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. શરૂઆતમાં જ આ વસ્તુ તમને દર્શાવેલી છે. તો આ ક્વેશ્ચનનો એક્ઝેક્ટ આન્સર આપણે આ રીતે મૂકી શકીએ. થાય છે ક્લિયર? એકદમ ઇઝી છે. અને વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્રિહેન્શનનું વેટેજ પણ આપણી બોર્ડની પેપર સ્ટાઇલમાં સારું એવું છે. તો ખૂબ ધ્યાનથી આ ટૉપિકને આપણે ભણજો. અને ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સેકન્ડ ક્વેશ્ચન આ કોમ્પ્રિહેન્શનમાંથી આપણે આ રીતે પૂછી શકીએ કે હાઉ ડુ યુ યુઝ યોર મેન્ટલ કેપેસિટીઝ. તમે તમારી મેન્ટલ કેપેસિટીઝનો ઉપયોગ કેવી રીતે કરો. હાઉ ડુ યુ યુઝ યોર મેન્ટલ કેપેસિટીઝ. ફરી એક વખત એકની એક જ વાત કે તમને જો ઉપરનો એક્સ્ટ્રેક્ટ કોમ્પ્રિહેન્ડ થઈ ગયો હોય, સંપૂર્ણપણે અર્થસભર રીતે તમે એ પેસેજને સમજી ચૂક્યા હોય, તો ડેફિનેટલી યુ કેન ફાઇન્ડ આઉટ ધ એક્ઝેક્ટ આન્સર ઓફ ધ ક્વેશ્ચન. તો તમે આ પ્રશ્નનો જવાબ સરળતાથી શોધી જ શકો. અને તમને પણ ખ્યાલ હશે, તમને ત્રીજી લાઇનમાં દેખાય છે કે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ. આ ટાઈપની વાતને તમે લેશો અને એ કેવી રીતે મૂકી શકાય? આ રીતે આપણે મૂકી શકીએ કે વી યુઝ મેન્ટલ કેપેસિટી ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ અ વર્કેબલ ઓર્ડર on our life and to make rational decisions. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક્સ્ટ્રેક્ટનું કોમ્પ્રિહેન્શન આ રીતે થઈ શકે. સ્વાભાવિક રીતે આ રીતે મેં તમને જે ક્વેશ્ચન્સ બતાવેલા છે એ ક્વેશ્ચન્સના આન્સર આપણે આ રીતે લખી શકીએ, અને એની ખૂબ જ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આપણી બોર્ડની પેપર સ્ટાઇલમાં એક્સ્ટ્રેક્ટ વાઇઝ તમને 2 ક્વેશ્ચન આપેલા હોય છે, અને એ 2 ક્વેશ્ચનના આન્સર આપણે ભૂલ રહિત લખવાના હોય છે, કે જેમાંથી ક્વેશ્ચન પ્રમાણે ટુ ધ પોઈન્ટ તમારે તમારો આન્સર્સ લખવાનો હોય છે. ક્લિયર? તો આ વાત હતી કોમ્પ્રિહેન્શન 1, મેનેજ યોર સ્ટ્રેસમાંથી લીધેલું. ઓકે, હવે આપણે આગળ વધીએ કોમ્પ્રિહેન્શન 2 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ કોમ્પ્રિહેન્શન 2માં તમને જે પેસેજ દેખાય છે એ સેકન્ડ પેસેજ પણ આપણે મેનેજ યોર ટેક્સમાંથી લીધો છે, અને એનું પણ પેજ નંબર 27 છે, 27મા પેજ ઉપર, પણ સેકન્ડ કોલમમાં છે. ક્લિયર? પહેલું કામ સરસ રીતે શાંતિથી આખા પેસેજને કોમ્પ્રિહેન્ડ કરવાનો છે. માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. It is the counterpart to the emotions. A good example of the interaction between mind and emotions is exam notes. આ પેસેજ ખાસ જોજો, કારણ કે એક બહુ મહત્ત્વની વાત કરી છે. પહેલી વાત તો એ કે માઇન્ડ છે શું, એ વાત આપણને એક્સ્ટ્રેક્ટમાં સમજાવી છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. માઇન્ડ છે એ આપણું રેશનલ અને લોજિકલ પાર્ટ છે. એ બૌદ્ધિક વસ્તુ છે,
બૌદ્ધિક પાર્ટ છે દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. ધ્યાન રાખજો, મોટાભાગની આપણી ચોઇસીસ છે એ ઇમોશનલ હોય છે, લાગણી સાથેની હોય છે, અને માઇન્ડ છે એ બેઝિકલી લોજિકલ હોય છે. તો માઇન્ડ શું કરે છે, આપણી જે ઇમોશનલ ચોઇસીસ હોય એ ઇમોશનલ ચોઇસીસને અનઇમોશનલ ચોઇસીસ બનાવે છે. અને ત્યારબાદ ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, આપણી જે કંઈ પણ માહિતી છે એને સ્ટોર કરાવે છે અને ફરી એક વખત રિટ્રાઈવ પાછી મેળવે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, માઇન્ડનું એક બીજું સરસ લક્ષણ છે ગણતરીનું, કેલ્ક્યુલેશનનું. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. એ ઇમોશન્સનો કાઉન્ટર પાર્ટ છે. A good example of the interaction between mind and emotions, સારામાં સારું જો કોઈ એક્ઝામ્પલ હોય, શેનું ખાસ જોજો, ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ. માઇન્ડ અને ઇમોશન્સ આપણે પાર્ટ 1માં જોયું હતું. માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ આ ત્રણ એકબીજા સાથે કોરિલેટ છે, ત્રણ એકબીજા સાથે ક્લોઝલી કનેક્ટેડ છે. અને આ કનેક્ટેડ જ્યારે છે ત્યારે એ બે વચ્ચેનું ઇન્ટરેક્શન, એટલે માઇન્ડ અને ઇમોશન્સ વચ્ચેનું ઇન્ટરેક્શન જે છે ઇઝ એક્ઝામ્નર્સ. એનું જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો પરીક્ષાનો તમારો ડર છે. પરીક્ષાનો ડર છે એ ઇમોશન્સ અને માઇન્ડ બંનેનું મિશ્રણ છે અને ઇન્ટરેક્શન છે. ક્લિયર? તો આ આપ્યું શું આપણે, પહેલાં તો આખા પેસેજને આપણે કોમ્પ્રિહેન્ડ કર્યો. એ કોમ્પ્રિહેન્ડ કર્યા બાદ આપણે આ રીતે નીચે ક્વેશ્ચન પૂછી શકીએ કે હાઉ ડઝ ધ માઇન્ડ હેલ્પ યુ. માઇન્ડ આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે. હાઉ ડઝ ધ માઇન્ડ હેલ્પ યુ. તો વાત ફરી એક વખત એની એ જ કે ફુલ્લી એક્સ્ટ્રેક્ટ યુ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ દેન જસ્ટ ટ્રાય ટુ લોકેટ ધ રિલેટેડ આન્સર. પછી આન્સરને લોકેટ કરવાની ટ્રાય કરો, અને જ્યારે તમને ખ્યાલ આવે કે ના આ ક્વેશ્ચનનો આન્સર આ જ છે, કે માઇન્ડ આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે, ત્યાર પછી એને વિધાઉટ એની ગ્રામેટિકલ એરર તમે એને લખી શકો. અને આ ક્વેશ્ચન આપણે આ રીતે લખી શકશું: ધ માઇન્ડ હેવ્સ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ક્લિયર? આગળ ક્વેશ્ચન નંબર 2. What is the counterpart to the emotions? What is the counterpart to the emotions? ક્યારેક વિદ્યાર્થીઓને એવું હોય કે સર ઉપર પેસેજ આપેલો હોય, ઉપર એક્સ્ટ્રેક્ટ આપેલો હોય એટલે અમને આન્સર લખવા એકદમ સહેલા પડે છે. પણ વિદ્યાર્થી મિત્રો એવું હોતું નથી. દરેક એક્સ્ટ્રેક્ટને યુ હેવ ટુ કોમ્પ્રિહેન્ડ ઇન ડિટેલ. તમારી ડિટેલમાં એને સમજવો પડે, અને ડિટેલમાં સમજશો તો ને તો જ કેટલાક ક્વેશ્ચનના આન્સર તમને આવડશે. દાખલા તરીકે મેં એવું પૂછ્યું કે વોટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. ઇમોશન્સનો કાઉન્ટર પાર્ટ છે શું? તો તમે કદાચ લાઈન ગોતી પણ લો. 3rd લાઈનમાં આવું લખ્યું છે કે ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ઓફ ધ ઇમોશન્સ. આવી એક વાત લખી છે. જો તમે આમ જ મૂકી દો કે ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, તો ધ્યાન રાખો એ જવાબમાં સંપૂર્ણપણે આપણને મિનિંગ મળતો નથી. આપણને ફુલ્લી મિનિંગ્સ એમાંથી મળતો નથી. તો મિનિંગ માટે શું કરવું પડે? યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ એક્સ્ટ્રેક્ટ ફર્સ્ટ. તમારે એક્સ્ટ્રેક્ટને ખૂબ ડિટેલમાં સમજવું પડે, અને એ ડિટેલમાં સમજશો તો તમને ખબર પડશે કે કાઉન્ટર પાર્ટ છે એ તો માઇન્ડ છે. અને એટલા માટે એના જવાબમાં આપણે આમ લખી શકીએ: માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. ક્લિયર છે ને? ઇઝી. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો મેનેજ ઓફ સ્ટ્રેસના આપણે 2 એક્સ્ટ્રેક્ટ કર્યા. હજુ પ્રેક્ટિસ માટે એક કામ કરીએ, ત્રીજું કોમ્પ્રિહેન્શનનો એક્સ્ટ્રેક્ટ ઉપાડીએ. 3rd જે કોમ્પ્રિહેન્શનનો એક્સ્ટ્રેક્ટ તમને અત્યારે દેખાય છે એ 3rd છે એ આપણે પેજ નંબર 29 ઉપરથી લીધો છે. અને પેજ નંબર 29માં પણ કોલમ 2માંથી લીધો છે, બીજી કોલમમાંથી લીધો છે. અને હજુ પણ તમને આગળ કહું તો એન્ટિસિપેટિંગ સક્સેસ છે એમાંથી આપણે આ એક્સ્ટ્રેક્ટને ચૂઝ કરેલો છે. તો
તો પહેલું કામ શું કરશું? એકદમ આ એક્સ્ટ્રેક્ટને અન્ડરસ્ટેન્ડ કરશું. જુઓ, when life becomes too hectic, we can end up feelings mentally tied in knots. Nothing seems easy and positive. Pessimism sets in and we cannot see a way out of our current problems. We can open a source of optimism with the technique of anticipating success. શું છે તો કે એન્ટિસિપેટિંગ સક્સેસ આપણને કેવી રીતે યુઝફુલ થાય એની આખી વાત કોમ્પ્રિહેન્શન થર્ડમાં આપણે ટેક્સ્ટ બુકમાં વણી લેવામાં આવી છે. દાખલા તરીકે વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, લાઈફ જ્યારે એકદમ હેક્ટિક બની જાય, લાઈફ જ્યારે એકદમ હેક્ટિક બની જાય, એકદમ બિઝી બની જાય, ત્યારે વી કેન એન્ડ અપ ફિલિંગ્સ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ત્યારે આપણે એકદમ મેન્ટલી આપણે આમ ગાંઠમાં ગૂંથાઈ ગયા હોય, બંધાઈ ગયા હોય, જકડાઈ ગયા હોય, ટેંગડ અપ થઈ ગયા હોય એવું આપણને લાગે છે. નથિંગ સિમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ વસ્તુ આપણને પોઝિટિવ અને સરળ લાગતી જ નથી. ઉલટાની દરેક વસ્તુ આપણને નેગેટિવ અને એકદમ ટફ લાગે છે. અને એટલે જ પરિણામ શું આવે છે? પેસિમિઝમ સેટ્સ ઇન. અને એટલા જ માટે આપણે નિરાશાવાદી વિચારોમાં સેટ થઈ જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને આપણે આપણી આ જે વર્તમાન પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળવાનો આપણને રસ્તો નથી મળતો. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. આ ટેકનિક એટલે એન્ટિસિપેટિંગ સક્સેસની ટેકનિકના માધ્યમથી આપણે જે ઓપ્ટિમિઝમ છે, આશાવાદ છે, એનો સ્ત્રોત છે એ ઓપન કરી શકીએ છીએ. તો ફૂલ્લી આ એક્સ્ટ્રેક્ટનું કોમ્પ્રિહેન્શન થયું. નવા શબ્દો જોઈ લેવાના, એને સમજવાના, ખરેખર એક્સ્ટ્રેક્ટ શું કહેવા માગે છે એને વર્ડ ટુ વર્ડ, લાઇન બાય લાઇન તમને એનો આઈડિયા, એનો કોન્સેપ્ટ છે એ ક્લિયર થવો જોઈએ. પછી કોઈ પણ જગ્યાએથી તમને ક્વેશ્ચન કેમ ન પૂછે, યુ કેન ઇઝીલી રિપ્લાય ઇટ. તમે ખૂબ સરળતાથી એનો જવાબ આપી શકશો. દાખલા તરીકે આપણે આવો ક્વેશ્ચન મૂકીએ કે હાઉ ડુ ધ થિંગ્સ seem to us when we are mentally tired. જ્યારે આપણે મેન્ટલી ટાયર્ડ હોય ત્યારે વસ્તુઓ આપણને કેવી લાગે છે? ખાસ જોજો, આનો આન્સર તમને ખ્યાલ જ છે કે સેકન્ડ લાઇનમાં આવી રીતે લખ્યું છે, નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. પણ આમાં જો તમારું કોમ્પ્રિહેન્શન સરસ હોય તો તમે આ ક્વેશ્ચનને ખૂબ સરસ રીતે લખી શકો. ફોર એક્ઝામ્પલ, વેન વી આર મેન્ટલી ટાયર્ડ. જુઓ, જ્યારે આપણે મેન્ટલી ટાયર્ડ હોય, ધ થિંગ સીમ્સ ટુ અસ હાર્ડ એન્ડ નેગેટિવ. આ બંને વર્ડ આપણા એક્સ્ટ્રેક્ટમાં નથી. એક્સ્ટ્રેક્ટમાં ઇઝી અને પોઝિટિવ વર્ડ છે. પણ જે રીતે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે હાઉ ડુ ધ થિંગ સીમ ટુ અસ, વસ્તુ આપણને કેવી લાગે છે, તો બે રીતે જવાબ આપી શકો કે વસ્તુ આપણને સરળ નથી લાગતી કે નથી લાગતી પોઝિટિવ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ વાત એકની એક જ છે, પણ એને ફેરવીને કેવી રીતે લખી કે વેન વી આર મેન્ટલી ટાયર્ડ ધ થિંગ સીમ ટુ અસ હાર્ડ એન્ડ નેગેટિવ. વસ્તુ આપણને એકદમ ટફ, હાર્ડ લાગે છે, અઘરી લાગે છે અને નકારાત્મક લાગે છે. ઓકે, જોઈએ બીજો પ્રશ્ન. વોટ કેન વન ડુ વેન વન બીકમ્સ પેસિમિસ્ટ? જો આ એક્સ્ટ્રેક્ટને તમે સરસ રીતે સમજાવો તો આવા પ્રશ્નના આન્સર તમે ખૂબ સરળતાથી લોકેટ પણ કરી શકશો અને જવાબ લખી પણ શકશો. શું પૂછ્યું છે? વોટ કેન વન ડુ વેન વન બીકમ્સ પેસિમિસ્ટ? કોઈ વ્યક્તિ જ્યારે પેસિમિસ્ટ બને, કોઈ વ્યક્તિ જ્યારે નિરાશાવાદી બને ત્યારે વોટ કેન વન ડુ, ત્યારે એ શું કરે, ત્યારે એ શું કરશે? તો પેસેજમાંથી એ આન્સરને પહેલાં લોકેટ કરવાનો અને લોકેટ કર્યા પછી એને આ રીતે લખી શકાય. વેન વન બીકમ્સ પેસિમિસ્ટ, જ્યારે કોઈ વ્યક્તિ પેસિમિસ્ટ બને, હી ઓર સી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. ત્યારે એ શું કરી શકે? તો કે હી ઓર સી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. ત્યારે એ આ ટેકનિકથી એ ઓપ્ટિમિઝમનો સોર્સ છે એ ઓપન કરી શકે. ફરી એક વખત કહી દઉં
કે ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ એક્સ્ટ્રેક્ટ ફુલ્લી then definitely you can find out and locate your answer at ease. ખૂબ સરળતાથી તમે તમારા જવાબ શોધી શકશો અને ખૂબ સરસ રીતે એને લખી પણ શકશો. ક્લિયર? તો 3 પેસેજ, 3 એક્સ્ટ્રેક્ટ આપણે રીડ નંબર 1 એટલે કે મેનેજ યોર સ્ટ્રેસમાંથી જોયા. ઓકે, આ યુનિટમાં બીજું રીડ પણ આવે છે, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. તો આપણે એક કામ કરીએ કે નેક્સ્ટ કોમ્પ્રિહેન્શનનો એક્સ્ટ્રેક્ટ છે એ આપણે એ રીડમાંથી લઈએ. કઈ રીતે? તો કોમ્પ્રિહેન્શન 4. કોમ્પ્રિહેન્શન 4માં તમે જોઈ શકશો એક એક્સ્ટ્રેક્ટ લીધો છે. તો પહેલાં તો તમને હું જાણ કરી દઉં, તમારી સામે ટેક્સ્ટ છે જ. તો એક્સ્ટ્રેક્ટ નંબર 4 છે એ પેજ નંબર 31માંથી લીધો છે આપણે, અને એ પણ સેકન્ડ કોલમ ઉપર છે, અને એ રીડ નંબર થશે 2. અને 2 રીડ નંબરમાં પણ તમને ડિટેલમાં કહું તો ક્રાઉન પુલ એક્સરસાઇઝમાંથી લીધો છે. હવે જ્યારે તમારી સામે આ પ્રકારનો એક્સ્ટ્રેક્ટ આવે તો પહેલી શરત આપણી કે પહેલાં તો યુ હાવ ટુ અન્ડરસ્ટેન્ડ, યુ હાવ ટુ કોમ્પ્રિહેન્ડ ધ એક્સ્ટ્રેક્ટ ફુલ્લી. એના માટે જે કંઈ પણ નવા શબ્દો છે એ જોવા જોઈએ તો તમે જુઓ, પણ પહેલાં એક્સ્ટ્રેક્ટને ફુલ્લી અન્ડરસ્ટેન્ડ કરો. જોઈએ કેવી રીતે? તો કે વેન વી બ્રીથ there is microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. When tensed or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. Clear? આખી વાતને સમજવાનો પ્રયત્ન કરો કે જ્યારે વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરતા હોઈએ, દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ. આપણી ખોપડીના જે હાડકાં છે એમાં એકદમ સૂક્ષ્મ મૂવમેન્ટ થાય છે, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. આપણી ખોપડીના હાડકામાં જે માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થાય છે એને કારણે એમાં રહેલું જે ફ્લુઇડ છે એ એકદમ સર્ક્યુલેટ તો અને તો જ થાય છે. એ સર્ક્યુલેટ થાય ત્યાર પછી તો કે વેન ટેન્સ્ડ ઓર અપસેટ, જ્યારે આપણે ટેન્સ્ડ હોઈએ, ચિંતામાં હોઈએ, અપસેટ હોઈએ, એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, અને પૂરતો શ્વાસ આપણે ઊંડાણપૂર્વક લેતા નથી, ત્યારે ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક. જ્યારે તમે ઊંડાણપૂર્વક જો તમારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા ન કરો તો જે પેલા ક્રેનિયલ બોન્સ છે એ એકબીજા સાથે સ્ટક થઈ જાય છે, જકડાઈ જાય છે, અને જ્યારે એ જકડાઈ જાય છે ત્યારે ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. ત્યારે એમાં રહેલું જે ફ્લુઇડ છે એ પ્રોપરલી સર્ક્યુલેટ થતું નથી, એ ફરતું નથી. તો આવા સંજોગોમાં શું થાય છે? આવા સંજોગોમાં તમને ક્યારેક માથાનો દુખાવો થાય છે, પેટમાં પણ દુખે છે, તમે લોકો સ્ટ્રેસમાં આવી જાઓ છો. તો આવું ન થાય એટલા માટે આપણે એ એક્સરસાઇઝ યુનિટ નંબર 3માં જોઈ. અને ફુલ્લી જો આપણે સમજી શક્યા હોય તો શું કરવાનું થાય છે? ફરી એક વખત ક્વેશ્ચન જોઈ લઈએ. વેર ડઝ ધ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ મૂવ? આ ફ્લુઇડ છે એ કઈ જગ્યાએ મૂવ થાય છે? તો એકદમ ઇઝી પ્રશ્ન પૂછ્યો છે, તમને પણ ક્લિયર થઈ જશે. યુ કેન લોકેટ ઇટ વેરી ઇઝીલી. સરળતાથી તમે લોકેટ કરી જ શક્યા છો. તો લોકેશનને ટ્રેસ કરી અને પછી આ રીતે આ ક્વેશ્ચનનો આન્સર આપણે આપી શકીએ. ધ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ મૂવ્સ ફ્રીલી થ્રુ ધ સ્પિનલ કોલમ એન્ડ ધ સ્કલ. ક્લિયર? એ જ રીતે આપણે સેકન્ડ આન્સર જોઈએ. વોટ વિલ હેપન ઇફ વી ડુ નોટ બ્રીથ પ્રોપરલી? જો આપણે બ્રિધિંગ પ્રોપરલી ન કરીએ તો શું થાય? તો એને એકદમ સરળ રીતે તમે આમ પણ કહી શકો. ઓકે, ઇફ વી ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, જો આપણે પ્રોપરલી અથવા તો પૂરતા ઊંડા શ્વાસ ન લઈએ તો ધ બોન્સ ઇન ધ સ્કલ બીકમ સ્લાઇટલી સ્ટક ટુગેધર. તો સ્કલની અંદર જે
ક્રેનિયલ બોન્સ આવેલા છે એકદમ સ્લાઇટલી જકડાઈ જાય છે. ક્લિયર? તો આ આપણે કોમ્પ્રિહેન્શન ફોર્થ જોયું, જે આપણે સેકન્ડ રીડમાંથી લીધું હતું. હવે એ જ રીતે એ રીડમાં હજુ પણ એક પેસેજ છે, એક એક્સ્ટ્રેક્ટ છે, એને આપણે જોવાની ટ્રાય કરીએ. તો એ એક્સ્ટ્રેક્ટને આપણે 5મો નંબર આપીએ અને જે તમારી સામે દેખાય છે એ એક્સ્ટ્રેક્ટ આપણે લીધો છે પેજ નંબર 32 ઉપરથી. 32માં પણ પહેલી કોલમ. અને તમને વધુ કહું તો મેન્ટલ ક્વિક ફિક્સ નામની જે એક્સરસાઇઝ છે એમાંથી આપણે આ એક્સ્ટ્રેક્ટને પસંદ કર્યો છે. ઓકે, પહેલાં તો એક્સ્ટ્રેક્ટ જોઈ લઈએ. Put on some music you like and dance through the room. This creative activity exercises the right side of the brain and helps rebalance your brain. Get a fish tank and watch the fish swim around languidly. This allows your mind to calm down. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણી રીડ નંબર 2ની લાસ્ટ એક્સરસાઇઝ છે, મેન્ટલ ક્વિક ફિક્સ. એમાંથી મેં તમને 2 એક્સરસાઇઝ આપી છે. પહેલાંને એકદમ સરળતાથી અને સહજ રીતે સમજવાનો પ્રયત્ન કરો. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક. તમને મનગમતું કોઈ મ્યુઝિક પ્લેયર રાખો અને સંગીત સાંભળો, સંગીતનો એન્જોય કરો. એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, અને તમે નૃત્ય કરો. હવે આ એક્ટિવિટીને કીધી જ કેવી? તો કે ધીસ ક્રિએટિવ એક્ટિવિટી, આ ક્રિએટિવ એક્ટિવિટી, આ સર્જનાત્મક જે એક્ટિવિટી છે એ એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ યોર બ્રેઇન, એ તમારા રાઇટ સાઇડના બ્રેઇનને કસરત પૂરી પાડે છે. એન્ડ હેલ્પ્સ રિબેલેન્સ યોર બ્રેઇન, અને બેલેન્સ જો ઇમ્બેલેન્સ હોય તો એને ફરી એક વખત બેલેન્સ કરી દે છે. એનો મતલબ એ ફરી વખત એને રીબેલેન્સ કરવામાં મદદરૂપ થાય છે. બીજી એક્સરસાઇઝ કંઈ કામ છે? ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેન્ગ્યુડલી. ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. એક ફિશ ટેન્ક, એક્વેરિયમ છે, એ ઘરમાં તમારી પાસે જો એ એક્વેરિયમ કે ફિશ ટેન્ક હોય ઘરે, તો તમારે શું કરવાનું છે? ફિશને સ્વિમિંગ કરતી જોવાની છે, જે લેઝીલી પોતાની સ્ટાઇલમાં એકદમ રિધમથી જે તરતી હોય એ ફિશને જુઓ. આનાથી શું થશે? તો કે આ વસ્તુ તમારા માઇન્ડને એકદમ શાંત પાડશે. તમને શાંતિનો એક અહેસાસ થશે, તમે શાંત બની જશો. તો કોમ્પ્રિહેન્શન 5માં આપણે આ એક્સ્ટ્રેક્ટને જોયું. હવે આ એક્સ્ટ્રેક્ટ રિલેટેડ શું કરીએ? ક્વેશ્ચનને ધ્યાન ઉપર લઈએ. વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ક્રિએટિવ એક્ટિવિટી? કોઈ પણ ક્રિએટિવ એક્ટિવિટી છે જે મેં તમને એક્સ્ટ્રેક્ટમાં બતાવેલી છે, તો વોટ આર ધ બેનિફિટ્સ? એના બેનિફિટ્સ શું છે, એના એડવાન્ટેજીસ શું છે, એના ફાયદા શું છે? તો યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ આઉટ ફ્રોમ ધ એક્સ્ટ્રેક્ટ. પહેલાં તો તમારે એક્સ્ટ્રેક્ટમાંથી શોધવા પડે, અને શોધી અને તમે એને આ રીતે લખી પણ શકો કે ધ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન એન્ડ હાઉસ ધ રિબેલેન્સ ઓફ યોર બ્રેઇન. કે આ ક્રિએટિવ એક્ટિવિટી છે એ આપણા રાઇટ સાઇડના બ્રેઇનને એક્સરસાઇઝ પણ પૂરી પાડે છે અને આપણા બ્રેઇનને રિબેલેન્સ કરવામાં પણ હેલ્પફુલ થાય છે. ક્લિયર? સેકન્ડ ક્વેશ્ચન, હાઉ કેન યુ કામ ડાઉન યોર માઇન્ડ? હાઉ કેન યુ કામ ડાઉન યોર માઇન્ડ? તમે તમારા માઇન્ડને કેવી રીતે કામ ડાઉન કરી શકો, કેવી રીતે શાંત બનાવી શકો? તો સિમ્પલ, by getting a fish tank and watching the fish swim around languidly, you can calm down your mind. શું કીધું છે? ફિશ ટેન્ક લઈ આવો અને એ ફિશ ટેન્કમાં જે ફિશ સ્વિમ કરી રહી છે એને તમે જુઓ, અને આમ કરવાથી તમે તમારા માઇન્ડને કામ ડાઉન કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 3, રીડ નંબર 1, મેનેજ યોર સ્ટ્રેસ, રીડ નંબર 2, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, આ બંને રીડમાંથી આપણે લોકોએ 5 એક્સ્ટ્રેક્ટને સમજ્યા, એને એકદમ નાનામાં નાની વસ્તુ જોઈ અને એનું કોમ્પ્રિહેન્શન કેવી રીતે થાય એ પણ જોયું. ઓકે, પેપર સ્ટાઇલમાં આપણી બ્લુ પ્રિન્ટમાં
કોમ્પ્રિહેન્શન છે એ કોમન સ્ટ્રીમ માટે 10 માર્ક્સનું છે અને સાયન્સ સ્ટ્રીમ માટે 6 માર્ક્સનું છે. તો એના આન્સર્સ કેવી રીતે લખી શકાય વિધાઉટ એની કાઇન્ડ ઓફ એરર, કેવી રીતે લખી શકાય એ 5ની આપણે પ્રેક્ટિસ કરી. હજુ રીડમાં આ 5 સિવાય પણ બીજા પેસેજીસ છે એ તમે જોઈ શકો અને એની પ્રેક્ટિસ કરી શકો. ક્લિયર? હવે આ વાત આપણે કરી કોમ્પ્રિહેન્શન બેસ્ડ. ઓકે, હજુ આ યુનિટને પાર્ટ 1માં યુનિટને આપણે કેટલી રીતે જોયો તો? પહેલાં એની સમરી જોઈ, ત્યારબાદ એની વોકેબ્યુલરી જોઈ, વોકેબ્યુલરીની એક્સરસાઇઝ જોઈ. પાર્ટ 2માં આપણે બંને યુનિટમાંથી કોમ્પ્રિહેન્શન કેવી રીતે કરવું એ શીખા, 5 એક્સ્ટ્રેક્ટ જોયા. ઓકે, આ સિવાય પરીક્ષાની દ્રષ્ટિએ આ યુનિટને કેવી રીતે તૈયાર કરવો જોઈએ, તો એના માટે પણ હું તમને એક હજુ નવી વાત કરું. તો કોમ્પ્રિહેન્શન પછી આપણે એક નવા પાર્ટ તરફ જઈએ. જુઓ, તમને લોકોને ખ્યાલ હશે, ખાસ કરીને આપણું પેપર જે છે કોમન સ્ટ્રીમનું સેક્શન એ, એ સેક્શન એમાં ક્વેશ્ચન નંબર 1 to 4 1 થી 4 પ્રશ્ન છે 4 માર્ક માટે, એ ટ્રુ એન્ડ ફોલ્સ માટે આપેલા છે. અને ટ્રુ એન્ડ ફોલ્સ છે એ ટેક્સ્ટ બેઝડ હોય છે, ટેક્સ્ટ બેઝડ ટ્રુ એન્ડ ફોલ્સ હોય છે. તો ટ્રુ એન્ડ ફોલ્સ 4 માર્કનું કામ પણ તમે, જો તમારું કોમ્પ્રિહેન્શન સારું હોય, જો યુનિટને તમે સરસ રીતે કોમ્પ્રિહેન્ડ કરી શક્યા હોય, તો 4 માર્ક્સનું ટ્રુ એન્ડ ફોલ્સ પણ તમે સરળતાથી કરી શકો. અને એ કેવી રીતે કરી શકાય ચાલો એ જોઈએ. ફોર એક્ઝામ્પલ, સેક્શન એ ક્વેશ્ચન નંબર A to 4. હવે આપણે જે પાર્ટ 1 અને પાર્ટ 1 અને પાર્ટ 2માં જે યુનિટની વાત કરીએ છીએ એ યુનિટમાંથી જ હું તમને કેટલાક વાક્યો બતાવું છું અને તમારે શું કરવાનું છે, એ વાક્યને વાંચી, એ વાક્યને સમજી, વિચારી અને તમારે એ કહેવાનું છે કે વેધર ઇટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. આ વાક્ય સાચું છે કે ખોટું છે. ક્લિયર? તો સેન્ટેન્સ નંબર 1 મેં તમને ક્યું આપ્યું છે? ધ માઇન્ડ ઇઝ ધ ઇમોશનલ પાર્ટ ઓફ યુ that helps you to make emotional choices. હવે હું તમને આ વાક્યને કોમ્પ્રિહેન્ડ કરવાનું કહું છું કે તમે જુઓ શું આ વાક્ય આપણે લખેલું છે ટ્રુ છે કે પછી ફોલ્સ છે. ખાસ જોજો, જવાબ આપણે પાછળથી જોશું જ. સેકન્ડ સેન્ટેન્સ આપણે કંઈ કામ આપીએ કે માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ આર ક્લોઝલી કનેક્ટેડ એન્ડ વર્ક ટુગેધર. Clear? Mind, body and emotions are closely connected and work together. ચાલો, આ તમારું સેકન્ડ સેન્ટેન્સ થયું. એ જ રીતે હજુ થર્ડ સેન્ટેન્સ જુઓ કે સેલ્ફ હિપ્નોસિસ ટેકનિક ઇન્ક્રીઝિસ સ્ટ્રેસ લેવલ. થર્ડ સેન્ટેન્સ, સેલ્ફ હિપ્નોસિસ ટેકનિક ઇન્ક્રીઝિસ સ્ટ્રેસ લેવલ. શું કરવાનું છે? મેં તમને 3 સેન્ટેન્સ આપ્યા. સેન્ટેન્સ નંબર 1, 2 and 3. યુ જસ્ટ ઇટ, અન્ડરસ્ટેન્ડ ઇટ, ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ મિનિંગ એન્ડ જસ્ટ થિંક વેધર ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. ક્લિયર? નક્કી કરી લીધું વાક્ય સાચું છે કે ખોટું? વિચારો જી. પહેલું સેન્ટેન્સ જે મેં આપ્યું એ ટ્રુ છે કે ફોલ્સ છે? ચલો મિત્રો, એના જવાબ પણ જોતા જાય. તમે લોકોએ તો અત્યારે એને ટ્રુ કે ફોલ્સ કહી જ દીધું હશે, પણ એક્ઝેક્ટલી આન્સર છે ફોલ્સ. ધ માઇન્ડ ઇઝ ધ ઇમોશનલ પાર્ટ ઓફ યુ. એકચ્યુઅલી માઇન્ડ છે એ ઇમોશનલ પાર્ટ નથી, એ રેશનલ પાર્ટ છે. દેટ ઇઝ વાય ધ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. ક્લિયર? ઓકે, સેકન્ડ નંબરનું સેન્ટેન્સ શું છે? માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ આર ક્લોઝલી કનેક્ટેડ એન્ડ વર્ક ટુગેધર. શું લાગે છે? યસ, આ વાક્ય એક્ઝેક્ટલી સાચું છે કે માઇન્ડ, બોડી અને ઇમોશન્સ છે ક્લોઝલી કનેક્ટેડ છે જ અને સાથે જ કામ કરે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, થર્ડ સેન્ટેન્સ જુઓ. સેલ્ફ હિપ્નોસિસ ટેકનિક ઇન્ક્રીઝિસ સ્ટ્રેસ લેવલ. સેલ્ફ હિપ્નોસિસ ટેકનિક છે એ સ્ટ્રેસ લેવલ વધારે છે.
ઓકે, આખું યુનિટ સ્ટ્રેસ ઘટાડવા માટે તો આપ્યું છે, અને કોઈ સ્ટ્રેસ રિડ્યુસિંગ એક્સરસાઇઝ છે દેટ ડેફિનેટલી રિડ્યુસ યોર સ્ટ્રેસ, એ તમારો સ્ટ્રેસ ઘટાડે છે, વધારતું નથી. તો શું લાગે છે સેન્ટેન્સ કયું હશે? ટ્રુ હશે કે ફોલ્સ હશે? જોઈએ. યસ, ફોલ્સ. Actually, self-hypnosis technique is reduce stress level, decrease stress level, not increase stress level. Clear? તો આ રીતે ટ્રુ એન્ડ ફોલ્સ પણ ક્વેશ્ચન નંબર 1, 2, 4, 1, 2, 3 એન્ડ 4 સેક્શન એ આ 4 માર્કનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હજુ પણ ટ્રુ એન્ડ ફોલ્સ આપણે જોવાના થાય છે. હજુ ચાલો પ્રેક્ટિસ માટે આગળ વધીએ. હજુ 3 વાક્ય જોઈએ. જોઈએ જી. સેન્ટેન્સ 4 શું કહે છે? Fourth sentence, you can do meditation by wearing a dress, fabric or stone or piece of wood. You can do meditation by wearing a dress, fabric or stone or piece of wood. આ સેન્ટેન્સ આપણે રીડ નંબર 2માંથી પસંદ કર્યું છે. તમે પણ જોતા હશો કે કઈ ટેકનિકમાં, સ્ટ્રેસ રિડ્યુસ કરવાની કઈ ટેકનિકમાં આ સેન્ટેન્સનો યુઝ થયો છે, અને તમારે વિચારવાનું છે કે વેધર ઇટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. બરાબર રીતે એને સમજજો. ત્યાં હું તમને હજુ એક નેક્સ્ટ સેન્ટેન્સ આપી દઉં. Whenever we get stressed, we breathe in a deep way. હજુ જોજો. Whenever we get stressed, we breathe in a deep way. ક્લિયર? હજુ આ વાક્ય પણ વિચારો. ફોર્થ સેન્ટેન્સ તમારી સામે છે, સેન્ટેન્સ નંબર 5 પણ તમારી સામે છે. હજુ એક વાક્ય આપી દઉં તમને. When we breathe, there is a microscopic movement of the cranial bones. Sentence 6, when we breathe, there is a microscopic movement of the cranial bones. વિચાર. Sentence number 4, 5 and 6. Just think about it. Okay, relate the sentence to the concept of our read, concept of our exercise, and just think whether the sentence is true or false. Clear? Okay. જવાબ યાદ કરી લીધા? ઓકે, આપ પાસે તમારી નોટબુક પણ છે, પેન પણ છે, ટેક્સ્ટ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યોને ખાસ નોંધો, અને એ ટ્રુ કે ફોલ્સ છે કે કેમ એ પણ તમે અત્યારે લખી શકો, અને એના સાચા જવાબ હું અત્યારે તમને આપું જ છું. તો સેન્ટેન્સ નંબર જે 4 છે, યુ કેન ડુ મેડિટેશન બાય વેરિંગ અ ડ્રેસ, fabric or stone or piece of wood. તો whether it is true or false, તો એ વાક્યનો જવાબ આ રહ્યો તમારી સ્ક્રીન ઉપર. ફોલ્સ. શું કામે? તો કે યુ કેન ડુ મેડિટેશન બાય વેરિંગ અ ડ્રેસ. આખો વાક્યની વાત જ બદલાવી કાઢી છે, એટલા માટે આ વાક્ય ફોલ્સ છે. ક્લિયર? હવે 5મું વાક્ય જુઓ. વેનએવર વી ગેટ સ્ટ્રેસ્ડ, આપણે જ્યારે સ્ટ્રેસમાં હોઈએ, વી બ્રીધ ઇન અ ડીપ વે, આપણે એકદમ ઊંડા શ્વાસ લઈએ છીએ. ના, જ્યારે આપણે સ્ટ્રેસ હોઈએ ત્યારે તો આપણે શ્વાસને ટૂંકાવીએ, આપણે પૂરા શ્વાસ લેતા જ નથી, અને એટલા માટે તો પછી એ બોડી ઉપર અસર આવે છે. વિચારો, વેધર ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ? એક્ઝેક્ટ ફોલ્સ. ખોટું છે, વાક્ય સાચું નથી. ઓકે, લાસ્ટ સેન્ટેન્સ. When we breathe, there is a microscopic movement of the cranial bones. Clear? ખ્યાલ આવી જાય છે? Whether it is true or false? Yes. આ વાક્ય સાચું થશે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2માં આપણે પહેલાં તો 5 કોમ્પ્રિહેન્શનના એક્સ્ટ્રેક્ટ જોયા. ઓકે, એના ક્વેશ્ચન્સ અને આન્સર પણની પ્રેક્ટિસ કરી. ત્યાર પછી પેપર સ્ટાઇલ રિલેટેડ ટ્રુ એન્ડ ફોલ્સને પણ આપણે આટલું જ મહત્ત્વ આપ્યું.
અને મેં તમને કીધું એમ પાર્ટ એમાં ક્વેશ્ચન નંબર 1, 2, 3 એન્ડ 4 4 માર્ક્સમાં પૂછાય છે અને ખૂબ અગત્યનું છે. અને આના માટે તમારે શું કરવાનું? ટ્રુ એન્ડ ફોલ્સના માર્ક્સ એકદમ રોકડા છે. પણ ક્યારે? કે વેન યોર ટીચર ટીચ યુ એની કાઇન્ડ ઓફ યુનિટ ઇન યોર ક્લાસરૂમ, એટ that time just focus what he or she is teaching, comprehend the whole of the unit or lecture. આખા પેસેજને, લેક્ચરને કોમ્પ્રિહેન્ડ કરો. જે વસ્તુ તમને સમજાતી નથી એ વસ્તુને તમે પૂછો, અને જ્યારે પૂરું યુનિટ તમને સમજાશે, તમને પૂરા યુનિટનો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે, પછી કોઈ પણ પ્રકારનું વાક્ય તમારી સામે મૂકવામાં આવશે તો ડેફિનેટલી તમે કોન્ફિડન્સ સાથે કહી શકશો કે આ વાક્ય સાચું છે કે આ વાક્ય ખોટું છે. તો ટ્રુ એન્ડ ફોલ્સ છે એના માર્ક્સ અતિશય અગત્યના છે. થોડું સ્કોરિંગ છે. અંગ્રેજીમાં આ ટાઈપના વાક્યો તમારી સામે આવે ત્યારે તમારું કોમ્પ્રિહેન્શન યુનિટ ઓરિએન્ટેડ જો સારું હશે તો તમે ખૂબ સરળતાથી આના જવાબ આપી શકશો. તો આપણે કોમ્પ્રિહેન્શન, ટ્રુ એન્ડ ફોલ્સ બે વસ્તુ લીધી. હજુ એક પાર્ટ કરીએ, અને એ પાર્ટ કયો હશે? રાઇટિંગનો. આખા યુનિટમાં આપણે પાર્ટ 1માં ખાસ કરીને રીડ 1 અને રીડ 2ની પોઈન્ટ વાઇઝ સમરી જોઈ, પછી એની વોકેબ જોઈ, ન્યૂ વર્ડ્સ જોયા. ઓકે, નવા શબ્દોને તમારી ડે ટુ ડે લાઈફમાં એનો યુઝ જોયો. ત્યાર પછી તો કે પાર્ટ 2માં એનું કોમ્પ્રિહેન્શન જોયું, ટ્રુ એન્ડ ફોલ્સ જોયું. હજુ એક અગત્યની વસ્તુ તમને કહું, જેમાં આપણા વિદ્યાર્થીઓ ઘણી વખત આ પ્રશ્નોમાં ખાસી મહેનત કરતા નથી અને ખૂબ સરળ છે. જો એમાં તમે મહેનત કરો તો તમને ખૂબ સારા માર્ક્સ આવે. હવે તમને વિચાર આવશે, સર કે તમે કયા ટૉપિકની વાત કરો છો? તો ટૉપિક છે આપણી સ્ક્રીનમાં. રાઇટ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. શોર્ટ નોટની વાત આવી. મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ ઘણી વખત શોર્ટ નોટમાં થોડા એના વિચારો નબળા દેખાય છે કે શોર્ટ નોટ ખૂબ જ લાંબી હોય, એ કેવી રીતે લખી શકાય, વી કેન નોટ રાઇટ દેટ મેની ઓફ સેન્ટેન્સીસ. પણ વિદ્યાર્થી મિત્રો એકદમ પોઝિટિવ વે ઉપર લો. આપણે આખો યુનિટ જ સ્ટ્રેસ દૂર કરવા માટે લીધો છે, અને નાની વાતો તમે આ યુનિટની યાદ કરો તો તમે ખૂબ જ સરળ વાક્યોમાં આની શોર્ટ નોટ પણ બનાવી શકો. અને એ અત્યારે જ આપણે જોવાના છીએ. તો પહેલાં તો હું તમને પેપર સ્ટાઇલ ઓરિએન્ટેડ એક વાત ક્લિયર કરી દઉં કે જ્યારે શોર્ટ નોટની વાત આવે વિદ્યાર્થી મિત્રો, ત્યારે પેપર સ્ટાઇલ મુજબ એ સેક્શન બીમાં આવશે. મેં તમને વાત કરી હતી હમણાં થોડી વાર પહેલાં જ કે સેક્શન બીમાં શોર્ટ નોટનો ક્વેશ્ચન છે. એકચ્યુઅલી શોર્ટ નોટ છે એ આપણને 6 માર્કમાં પૂછાય છે. શોર્ટ નોટ પૂછાય છે 2. એક શોર્ટ નોટ 3 માર્ક્સ, બીજી શોર્ટ નોટ 3 માર્ક્સ, એમ ટોટલ 6 માર્ક્સની શોર્ટ નોટ છે. અને આ 6 માર્ક્સને જરાય અવોઇડ કરવા જેવા નથી, બિકોઝ ઇટ રિક્વાયર્સ યોર રાઇટિંગ સ્કિલ, દેટ ઇઝ ડેફિનેટ. આ ટૉપિકને માસ્ટરી મેળવવા માટે તમારે થોડા રાઇટિંગની જરૂર છે. એટલે કોમ્પ્રિહેન્શન પછી આપણે સીધા રાઇટિંગ ઉપર જઈએ છીએ. જુઓ, પણ આપણે એવું રાઇટિંગ આપણે આજે કરવું છે જે રાઇટિંગ આ યુનિટ રિલેટેડ છે અને ખૂબ અગત્યનું છે. તો શોર્ટ નોટ જો તમે આ દરેક હું જે તમને અત્યારે સજેશન્સ આપું, ટિપ્સ આપું, એ સજેશન્સને તમે વળગી રહેશો તો શોર્ટ નોટ તમારા માટે એકદમ સરળ બની જશે, એકદમ ઇઝી બની જશે. અને ઇઝી એટલે કેવી કે તમે વાતમાં તમને જ્યારે તમારા ટીચર છે આ આખો ટૉપિક કે કોઈ પણ પ્રકારનું યુનિટ, કોઈ રીડ એ કમ્પ્લીટ કરાવે અને તમે નવા વર્ડ્સ છે એ શીખતા જાઓ, એનો ડે બાય ડે લાઈફમાં તમે યુઝ કરતા જાઓ, તો પછી તમારા માટે શોર્ટ નોટ છે ખૂબ સરળ બની શકે. અને શોર્ટ નોટ સરળ બનાવવા માટે પણ તમને અહીંયા હેલ્પિંગ ટૉપિક્સ આપ્યા છે. કેવી રીતે એની ચર્ચા કરીએ. જુઓ, ફોર એક્ઝામ્પલ આપણે એક આ ટાઈપનું
ત્રીજા યુનિટમાંથી એક ટાઇટલ બહાર કાઢીએ, ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ. સ્ટ્રેસ રિડ્યુસ કરવા માટેની ટેકનિક્સ, આવું એક ટાઇટલ બહાર કાઢીએ. બરાબર? તો આ ટાઇટલ અંતર્ગત હવે આપણે, તમને પ્રશ્ન થશે કે સર આવા ટાઇટલમાંથી આપણે કઈ રીતે શોર્ટ નોટ લખી શકીએ? તો ક્વેશ્ચન નંબર 28 એન્ડ 29 એકદમ સરળ કેવી રીતે છે? તો પહેલાં તો તમને આ રિલેટેડ ક્વેશ્ચન આપશે. ફોર એક્ઝામ્પલ, શોર્ટ નોટ તમારે એમને જાતે નથી કરવાની, તમારા માટે ટિપ્સ આપેલી છે. જુઓ, ક્વેશ્ચનના માધ્યમથી. કેવી રીતે? તો કે હાઉ ઇઝ ધ લાઈફ? જીવન કેવું છે? જીવન કેવું છે? એ ટાઈપનું તમારે વિચારવાનું છે. યુનિટ 3ને ધ્યાનમાં રાખીને, મેનેજ યોર સ્ટ્રેસને ધ્યાનમાં રાખીને, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝને ધ્યાનમાં રાખીને તમારે જસ્ટ આ ક્વેશ્ચનનો આન્સર વિચારવાનો છે અને ખૂબ સરળ વાક્યમાં વિચારવાનો છે. સેકન્ડ ક્વેશ્ચન શું છે એ જોઈએ. વોટ આર ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ? હવે તમને ખ્યાલ છે કે પાર્ટ 1માં આપણે દરેકે દરેક ટેકનિક્સ છે એ મેં તમને સમજાવી. રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ અને રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. આમાં જેટલી એક્સરસાઇઝ આવી છે શેના માટેની? રિડ્યુસિંગ સ્ટ્રેસ, સ્ટ્રેસને ઓછો કરવા માટેની. તો એ દરેકે દરેક એક્સરસાઇઝ તો આપણે શીખી ગયા છીએ અને એ દરેક એક્સરસાઇઝ છે એના નામ આપવા છે. વોટ આર ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ? સ્ટ્રેસને રિડ્યુસ કરવાની ટેકનિક કઈ કઈ છે જે તમે આ બંને રીડમાં શીખ્યા છો? જસ્ટ યાદ કરો, જે આપણે આગળ હમણાં ભણ્યા અને પાર્ટ 1માં પણ મેં તમને ભણાવ્યું. તો એને જસ્ટ યાદ કરો કે કેટલી ટેકનિક્સ હતી જે આપણી બુકમાં આપેલી છે, જે તમે સમજ્યા છો. બીજી વાત આ થઈ. થર્ડ, ડિસ્ક્રાઇબ ધ ફર્સ્ટ ટેકનિક ઇન ડિટેલ. આપણને રીડમાં જે પહેલી ટેકનિક આપી છે એ ટેકનિકને આપણે ડિટેલમાં રજૂ કરવાની છે. ઓકે, 3 પ્રશ્નો થયા. 3 પ્રશ્નની મદદથી જ શોર્ટ નોટ કરવાની છે. તમારે જાતે કશું નથી લખવાનું, તમારી મેમરીમાં બધી માહિતી પડેલી છે. જ્યારે તમે નવા શબ્દો શીખો છો, આ ટેકનિક શીખો છો, ત્યારે તમારા માટે આના જવાબો આપવા એકદમ સરળ પડશે. હજુ આપણે તમારા સપોર્ટ માટે ક્વેશ્ચન મૂકીએ કે વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ધીસ ટેકનિક્સ? આ ટેકનિક્સના બેનિફિટ્સ ક્યાં ક્યાં હોઈ શકે? તો પહેલાં તો તમે ટાઇટલ જ જોઈ લો, ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ. પહેલો તો આનો બેનિફિટ એ છે કે એ તમારો સ્ટ્રેસને ઘટાડે છે. તમે જેવો તમારો સ્ટ્રેસ ઘટે એટલે તમારામાં આનંદનો ઉદ્ભવ થાય. તમે એકદમ તમારી લાઈફને એન્જોય કરવા લાગો. તમારામાં એક નવી એનર્જી આવે. તમે નવા સપના જોવા લાગો. આ બધી વસ્તુ છે એ તમારે વિચારવાની છે. તો ક્લિયર? આ 4 ક્વેશ્ચન છે, એના આધારે શોર્ટ નોટ કેવી રીતે લખવી જોઈએ એ હું તમને આપું છું. જુઓ વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જુઓ. ખૂબ નાના વાક્યો બનાવ્યા છે. તમારી જે ટર્મિનોલોજી છે, તમારી જે વોકેબ છે, એની જ મદદથી આપણે એ 4 પ્રશ્નોના જવાબ આપી શકાય એ રીતે એક સરસ મજાની નાનકડી શોર્ટ નોટ તમારી સામે મૂકી છે. જુઓ, નાવે ડેઝ. પહેલો પ્રશ્ન કયો હતો આપણો કે હાઉ ઇઝ ધ લાઈફ? તો કે નાવે ડેઝ લાઈફ ઇઝ વેરી બિઝી. અત્યારના સમયમાં લાઈફ તો એકદમ બિઝી છે. મોસ્ટ ઓફ યુ આર લિવિંગ સ્ટ્રેસફુલ લાઈફ. મોટાભાગના આપણે સ્ટ્રેસફુલ લાઈફ જીવીએ છીએ. વેન યુ આર ઇન સ્ટ્રેસ યુ ફીલ લાઈક યુ કેન નોટ ફોકસ. જ્યારે તમે સ્ટ્રેસમાં હોય ત્યારે શું કરો છો? તો તમને એવું લાગે કે અમે ફોકસ નથી કરી શકતા. યુ કેન નોટ ટેક ડિસિઝન. તમે ડિસિઝન નથી લઈ શકતા. યુ કેન નોટ થિંક પોઝિટિવલી. તમે હકારાત્મક વિચારી નથી શકતા, વગેરે વગેરે. દેર આર મેની ટેકનિક્સ. બીજા પ્રશ્નનો જવાબ જુઓ, કઈ ટેકનિક્સ હતી? તો કે દેર આર મેની ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ. સ્ટ્રેસને રિડ્યુસ કરવા માટેની ઘણી બધી ટેકનિકો છે, જેવી કે સ્ટોપ ઓવર થિંકિંગ, સેલ્ફ હિપ્નોસિસ, સ્ક્રીન એક્સરસાઇઝ, એન્ટિસિપેશન સક્સેસ, ETC. ઘણી બધી છે. આટલી મેં તમને દર્શાવી છે. ત્યાર પછી વેન વી સ્ટાર્ટ. ઓકે, ફરી એક વખત પેસેજમાં જુઓ. વેન વી સ્ટાર્ટ અવર ડે વિથ સ્ટ્રેસ. હવે આપણે કોની ડિટેલમાં
વાત કરીએ છીએ સ્ટોપ ઓવર થિંકિંગની. વેન વી સ્ટાર્ટ અવર ડે વિથ સ્ટ્રેસ, અવર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ અસ. જ્યારે આપણે સ્ટ્રેસફુલ દિવસ ચાલુ કરીએ, શરૂ કરીએ, ત્યારે આપણું મન છે એ આપણી પણ આગળ ભાગતું હોય. સો એટ ધ એન્ડ ઓફ ધ ડે, તો દિવસના અંતે શું થશે? વી બીકમ ટાયર્ડ. આપણે એકદમ થાકી ગયા હશું, બોર્ડ, કંટાળી ગયા હશું. ઇટ વીકન્સ અવર એનર્જી. એ આપણી એનર્જીને વીક કરે છે. વેન યુ લીવ ઇન સ્ટ્રેસ, જ્યારે તમે સ્ટ્રેસ સાથે જીવો છો, યુ શુડ સ્ટોપ ઓવર થિંકિંગ. ત્યારે તમારે શું કરવું જોઈએ? ઓવર થિંકિંગને રોકવું જોઈએ. યુ શુડ ફોલો ધ મંત્ર. તમારે એક મંત્રને અનુસરણ કરવું જોઈએ. કયો? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આ મંત્ર તમે પણ યાદ રાખો. બાય ધીસ, અને આથી યુ વિલ ફીલ રિલેક્સ્ડ. સેવ યોર એનર્જી. તમે રિલેક્સ ફીલ કરશો, તમારી એનર્જી સેવ કરશો. ધીસ ગિવ્સ યુ રિલીફ. આ તમને રાહત આપશે. 10 આ રીતે ધીઝ એક્સરસાઇઝીસ હેલ્પ યુ રિડ્યુસ યોર સ્ટ્રેસ. આવી એક્સરસાઇઝ છે એ આપણને સ્ટ્રેસ રિડ્યુસ કરવામાં અગત્યની બને, મહત્ત્વની બને. ક્લિયર? તો એકદમ સરળતાથી શોર્ટ નોટ પણ સમજ્યા વિદ્યાર્થી મિત્રો. તો હવે હોમ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત આપણે આખા યુનિટને, આખા ત્રીજા યુનિટને રીડ 1 જોયું, રીડ 2 જોયું, એનું કોમ્પ્રિહેન્શન જોયું, ઓકે, એની વોકેબ જોઈ, એ પછી ટ્રુ એન્ડ ફોલ્સ જોયું, અને ત્યારબાદ શોર્ટ નોટ. હવે નેક્સ્ટ મળીએ આ જ યુનિટના ગ્રામર માટે. નમસ્કાર.